નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ઇલોરાની ગુફાઓ જે મહારાષ્ટ્રમાં આવેલી છે. તો અહીં કેવી રીતે પહોંચી શકાય, ગુફા જવા માટે ટિકિટનો દર કેટલો છે, ઇલોરાની ગુફાઓનો શું છે ઇતિહાસ, તે પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં અને આજે હું તમને બતાવવાનો છું ઇલોરાની ગુફાઓ. અજંતા ઇલોરાની ગુફાઓ ઘણી વખત તમે નામ પણ સાંભળ્યું હશે અને જોઈ પણ હશે, પરંતુ આજના વિડીયોમાં આપણી સફર છે અજંતા ઇલોરાની ગુફાઓમાં, જેમાં ઇલોરાની ગુફાઓ આજે જોવાની છે અને હું તમને બતાવી રહ્યો છું. મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઇલોરાની ગુફાઓ છે, તે તરફ આપણે જઈએ અને ત્યારબાદ આપણે સંપૂર્ણ ગુફાઓ કેવી છે તે પણ હું તમને બતાવું. ગુફાની અંદર જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર તમે સામે જોઈ શકો છો અને ત્યાંથી આપણે એન્ટ્રી મેળવવાની છે ને બહારનું આખું એકવાર લોકેશન તમને બતાવી દઉં કે આખી પથ્થરોમાં આખી ગુફાની શોધખોળ થઈ હતી અને વર્ષો જૂની આ ગુફા છે અંદર, અને ભગવાન બુદ્ધના અનેક ચિત્રો પણ છે અને અનેક સ્થાપત્ય પણ આપણે અંદર છે. આપણે અંદર જઈને તમને સંપૂર્ણ માહિતી આપું અને બતાવું. તો ચલો આપણે અંદર જઈએ. તો જેવી તમે અંદર એન્ટ્રી મારશો તમને પથ્થર પર સ્થાપત્ય જોવા મળશે અને અલગ અલગ સ્થાપત્ય તમને અહીંયા જોવા મળશે. અને આ તમે જોઈ શકો છો કે ગુફાઓ આખી અંદર ફરવાની છે. આપણે સંપૂર્ણ ગુફાઓ આપણે પડીશું. તે પહેલાં આપણે અહીંયા મેન છે તે પણ જોઈએ. સામે પણ ગુફાઓ છે. તમામ ગુફાઓમાં હું તમને લઈ જઈશ કે પ્રકારે બનાવી છે. તો ચાલો આપણે ગુફાઓ તરફ જઈએ. તમે જોઈ શકો છો કે અદ્ભુત સ્થાપત્ય સાથે આખી ગુફાનો પ્રવેશ કરશો તરફ મોટો સ્તંભ તમને જોવા મળશે, જે અલગ અલગ સ્થાપત્યો તમને ડિઝાઇન જોવા મળશે. અને તમે જોઈ શકો છો કેટલી બધી ગુફાઓ છે, તમને સામે પણ દેખાતી હશે, ત્યાં પણ દેખાય છે. હવે આપણે ગુફાઓની અંદર એન્ટ્રી મેળવીએ કેવી રીતના ગુફાઓ છે. અને આપણા જોડે ઘણા બધા સ્થળ આપણા જોડે ફરવા આવેલા છે. આ બધા હાઈ બોલી દો એકવાર. તો આ બધા આપણા જોડે છે અને આપણે તમામ લોકો સાથે આજે આ ગુફાઓની સફર પણ કરવાના છે. આ આપણે જોઈશું આખું ગ્રુપ છે. તમામ વસ્તુ પણ તમને બતાવીશ, ગુફાઓ કેવી છે, કેવી રીતના અહીંયા પહોંચી શકાય, અંદર સ્થાપત્ય કેવા છે, તમામ પ્રકારની વસ્તુ આપણે જોવાના છીએ. અને કાશ તમે અહીંયા આવી નથી શક્યા, પરંતુ આ વિડીયોના માધ્યમથી ચોક્કસ આ જગ્યાથી તે રૂબરૂ થશો અને એક સરસ મજાની આ જગ્યા છે. તો ચાલો આપણે હવે અંદર જઈએ. તો તમે જોઈ શકો છો કે આખા પથ્થરમાંથી આખી ગુફા તૈયાર કરી, આખો સરંગ પથ્થર તમને જોવા મળશે. તમે જોઈ શકો કે આખો પથ્થર છે અને ત્યારબાદ અંદર ગુફાઓ બનાવાય છે અને આ ગુફાનું કામ વર્ષો સુધી ચાલ્યું છે. ત્યારબાદ આ ગુફાઓ સંપૂર્ણ રીતે બહાર આવી છે અને અહીંયા ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા હોય છે. તમે જોઈ શકો અનેક લોકો અહીંયા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. તમે આવો તો ચોક્કસ અહીંયા ફોટોગ્રાફી પણ કરી શકો છો અને મસ્ત સ્થાપત્ય પણ જોઈ શકો છો. તો આપણે અંદર જઈએ અને અંદર આખી ગુફાઓ તમને બતાવું કે કેવી છે ગુફાઓ. અને અહીંયા તમને ધૂમ્રપાન અને થૂંકવાની મનાઈ છે, તો ખાસ ધ્યાન રાખજો આ વસ્તુનું. અને અંદર આપણે હવે જઈએ. જોઈ શકો છો કે ઘણા બધા ટુરિઝમ લોકો અહીંયા ફરવા પણ આવે છે અને બેસ્ટ જગ્યા છે ફોટો પણ પડાવવા માટે. અને સ્થાપત્ય તમે જોઈ શકો છો, સરસ મજાના હાથી તમને જોવા મળશે. આ સ્થાપત્ય જમીનની અંદર હતા અને સ્થાપત્ય કહેવાય કે આ કરા બહાર કાઢવામાં આવી છે, જેમ ખોદકામ કરીને આખી ગુફાઓ બહાર કાઢવામાં આવી છે. તમે જોઈ શકો છો આખો પથ્થરોમાં ગુફાઓ તમને સરંગ ગુફાઓ દેખાય. કહેવામાં આવે છે કે ભગવાન બુદ્ધ વખતની આ ગુફાઓ છે અને ભગવાન બુદ્ધના સમયમાં આ ગુફાઓનું કહેવાય કે રચના થઈ છે એવું માનવામાં આવે છે. અને ઇતિહાસમાં તેવા પુરાવા પણ મળ્યા છે. અને અંદર ગુફાઓમાં અંદર કેવી ગુફાઓ છે તે પણ આપણે જોઈ શકો છો કે એ વખતના કે બૌદ્ધિકો જે લોકો કહી શકાય કે અહીંયા તપસ્યા કરતા હશે તેવું માની શકાય. શરૂઆત થાય છે આપણે આ પગથિયા છે, આ પગથિયાના માધ્યમથી આપણે ઉપર જઈએ અને ગુફાઓ જોવાની શરૂઆત કરી દઈએ. અને ફાઇનલી ગુફાઓ કેવી છે અજંતા ઇલોરાની તે પણ આપણે જોઈ શકો છો. ગુફાઓમાં તમે તે સમયની કહેવાય કે કલાકોતરણી તો જોવા મળશે, પરંતુ કહેવાય સાધના કરવા માટે, તપસ્યા કરવા માટે અલગ અલગ જે જગ્યાનો ઉપયોગ થતો હોય તેવું તમને અહીંયા જોવા મળશે. અને તે જે આખી ગુફામાં અંદર જવા માટે મુખ્ય પ્રવેશ દ્વાર પણ છે. આ પ્રવેશ દ્વારના માધ્યમથી આપણે અંદર જવાનું હોય છે. અને તે પણ તમે જો ગુફામાં અલગ અલગ બૌદ્ધના ચિત્રો તમને જોવા મળશે. સ્થાપત્ય તમે જોઈ શકો છો, સરસ મજાના સ્થાપત્યો છે. અહીંયા પણ કેટલાક સ્થાપત્યો છે અને
આખી ગુફાઓ તમે જોઈ શકો છો કે સરસ મજાની ગુફાઓ, એનું આખું સ્ટ્રક્ચર પણ તમને જોવા મળે છે. અત્યારના સમયમાં અત્યારે આવું કામ ભાગ્યે જ કોઈ કરી શકે અને શક્ય જ નથી, કારણ કે પહેલાંનું કામ અને તેનું સ્થાપત્ય વર્ષો વીતી ગયા છતાં આજે પણ અડીખમ તમને જોવા મળી રહ્યું છે. આગળ જઈએ, જોઈ શકો છો આવી અલગ અલગ તમને પ્રતિમાઓ જોવા મળશે. સાથે સાથે તમને આખું નીચેનું લોકો આપણે ઉપર આવે સાથે નીચે પણ જોઈ શકો છો હાથી તમને જોવા મળશે. અહીંયા લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને જોઈ શકો ગુફાઓ તમે જુઓ કેટલી સરસ મજાની ગુફાઓ. કહેવાય કે ઘણી વખત એવું બને કે આપણે ખાલી પુસ્તકોમાં વાંચ્યું હોય, પરંતુ આજે તમને ઇલોરાની ગુફાઓથી રૂબરૂ કરાવી રહ્યો છું. અને જોઈ શકો છો સ્થાપત્ય તે સમયના સ્થાપત્ય તમને જોવા મળે. બૌદ્ધ કહેવાય બૌદ્ધ ધર્મના સ્થાપત્ય તમને અહીંયા જોવા મળશે અલગ અલગ. જોઈ શકો છો અહીંયા પણ કેટલાક સ્થાપત્યો છે. આ પણ સ્થાપત્ય તમને જોવા મળશે. ગાય આ રીતે જો ગાય છે, કહી શકાય કે અનેક સ્થાપત્ય તમને અહીંયા જોવા મળશે સરસ મજાના. જોઈ શકો છો ગુફાઓ જેવું કહેવામાં આવે છે, ગુફાઓ તેવી જ ગુફાઓ છે. અને એટલા બધા સ્થાપત્યો તમને જોવા મળી રહ્યા છે કે અલગ અલગ સ્થાપત્યો, તમામ સ્થાપત્યો જુદી જુદી કહેવાય કે રીતે બનાવવામાં આવે છે. અલગ અલગ મૂર્તિઓ તમને જોવા મળશે. કહી શકાય કે સરસ મજા આ ભગવાન વિષ્ણુની મૂર્તિઓ તમને જોવા મળી છે. જોઈ શકો છો કે તમે અલગ અલગ મૂર્તિઓ તમને અહીંયા સ્થાપત્યો જોવા મળી રહ્યા છે. આ પણ જોઈ શકો છો. જોઈ શકો ચારે બાજુ ગુફાઓ તમને જોવા મળશે. જોઈ શકો છો નીચેનો ભાગ તમને બતાવી દઉં કે નીચે પણ આ પ્રકારે તમને ગુફાઓમાં ઉપરથી આવી રીતના નીચેના ચિત્રો પણ તમે જોઈ શકો છો. ત્યાં પણ આપણા કેટલાક પ્રવાસીઓ જોડે છે, તે પણ આ ગુફાઓ જોવાનો આનંદ લઈ રહ્યા છે. અને છેક ચારે બાજુની ગુફાઓ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. અને જોઈ શકો છો આ ઇલોરાની ગુફાઓ આખા પથ્થરમાંથી જ આ ગુફાઓ તૈયાર કરેલી છે. અને અનોખો ઇતિહાસ આ ગુફાઓનો રહ્યો છે. કહી શકાય કે ઘણા વર્ષોની કહેવાય કે ખોદકામ ચાલુ હતું અને ખોદકામ બાદ આ ગુફાઓ મળી છે. અને આ જગ્યા મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે, જે કે કહી શકાય કે ઔરંગાબાદથી લગભગ તમને 25 થી 30 કિલોમીટર અંતરે આ જગ્યાએ તમે પહોંચી શકો છો. અને ગુફાઓનો આનંદ તમે લઈ શકો છો જોવાનો. સ્થાપત્યો જોવા માટે બેસ્ટ જગ્યા છે આ. અંદર બી ગુફામાં જવા માટે રસ્તો છે. હા, તમે જોઈ શકો અહીંયા કહી શકાય કે બહુ જ સાધિકો તપસ્યા કરતા હોય એવું માની શકાય. અને જોઈ શકો છો કે પથ્થરોમાં આખા સ્તંભો જોઈ શકો છો કે આખા પથ્થરના સ્તંભો તમને જોવા મળશે. આટલા વર્ષો થયા છતાં તમને આ સ્તંભો એમના એમ જોવા મળશે. આ પણ ગુફા છે, અહીંયાથી પણ એન્ટ્રી મેળવવાની હોય છે. અને આખું લોકેશન તમને બતાવી દઉં અને તમે જોઈ શકો છો. તો આ એક નાની અમથી ગુફામાં આપણે જઈ રહ્યા છીએ. જોઈ શકાય કે એકદમ અંધારું તમને જોવા મળશે. સામાન્ય અજવાળું તમને કરવું પડશે તમારે ફોનના ટોર્ચથી. અને આ જે છે ત્યાંથી બી એન્ટ્રી મેળવવાની હોય છે. અને કુછ નહીં, ખાલી ગુફા જેવું અંદર બતાવ્યું છે, પરંતુ આપણે રિટર્ન આવી ગયા. અમે પણ તમે જોઈ શકો છો ગુફાઓ તમને જોવા મળશે. આવી અનેકો ગુફાઓ અહીંયા તમને જોવા મળે છે. ને સ્ટુડન્ટો ખાસ કરીને અહીંયા પ્રવાસ જ્યારે મહારાષ્ટ્ર આવે છે ત્યારે ચોક્કસ આ જગ્યાની મુલાકાત લે છે. અનેક લોકો અહીંયા અત્યારે મુલાકાત લેવા આવેલા છે. સ્થાપત્ય પણ છે અને છેક ઉપર જવાય છે ત્યાં તમે જોઈ શકો ત્યાં પણ લોકો જ ગયા છે. આ મંદિર છે, આખું મંદિર આપણે જોવાના છે. અને હવે આપણે ગુફાઓ આસપાસની ગુફાઓ ફરી લીધી. હવે
મંદિરની અંદર જવાનું સ્ટાર્ટ કરીએ તો આ એનો મુખ્ય ગેટ છે અને મુખ્ય ગેટ બાદ ઉપર જવાનો રસ્તો છે આ મંદિરનું અને પગથિયા પણ છે અને તમે જોઈ શકો છો કે આખા પથ્થરમાંથી આખું તૈયાર કરેલું છે અને મંદિર કેવું છે ઉપર ત્યાં પણ હું લઈ જઈશ. કેટલા પગથિયા થઈ જો ખાસી ઊંચાઈ પર છે અને ઊંચાઈ પણ તમે જોઈ શકો છો. અહીંયા મંદિર છે તમે જોઈ શકો છો અને અંદર જવાનું હોય છે. અને આપણે અંદર હું તમને લઈ જઈશ કે અહીંયા પણ તમને નંદી જોવા મળશે. તે સમયગાળાનું સ્થાપત્ય તમને અહીંયા જોવા મળી રહ્યા છે અને આ નંદીની બિલકુલ સામે જ મંદિર પણ છે ત્યાં પણ આપણે જઈશું. પરંતુ તે પહેલાં અહીંયા આસપાસનું બીજા સ્થાપત્ય પણ તમને જોવા મળશે. સામે પણ જવાય છે, ત્યાં પણ અંદર ગુફાઓ જેવું છે, ત્યાં પણ હું તમને લઈ જાઉં અને આપણે ત્યાં જઈએ અને જોઈએ. તો આ આપણે છેક અંદર આવી ગયા છે અને અહીંથી આખું લોકેશન તમને જોવા મળશે. જગ્યા છે તે ગુફાઓની અંદર આવવાનો મુખ્ય પ્રવેશ દ્વાર કહી શકાય. ત્યાંથી ટિકિટ લઈને આપણે આવવાનું હોય છે. ટિકિટનો લગભગ 40 રૂપિયા જેવો ભાવ છે અને વિદેશી લોકો માટે 600 રૂપિયા જેવો ટિકિટનો ભાવ છે. અને અહીંયા નાનું અમથું ગાર્ડન પણ છે અને ફોટોગ્રાફી કરવા માટે બેસ્ટ જગ્યા પણ માની શકાય. અને ઇલોરાની ગુફાઓ જોવા માટે તમારે જો અહીંયા આવવું હોય તો તમે મહારાષ્ટ્ર આવ્યા છો તો ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. અને હવે જે આગળ મંદિરનું મુખ્ય ગર્ભગૃહ છે ત્યાં તમને લઈ જાઉં. મંદિર શિવાલયની અંદર એન્ટ્રી મેળવવા એટલે કે ફોટોગ્રાફી કરવાની મનાય છે, પરંતુ સામે મંદિર છે તે ભગવાન શિવનું શિવાલય છે અને સ્થાપત્ય તમને જોવા મળે છે. અદ્ભુત સ્થાપત્ય. આના સ્તંભ પણ તમે જોઈ શકો છો કે કોતરણી કલા કોતરણી પથ્થર પર આટલી સરસ મજાની કલા કોતરણી જોઈ શકાય છે કે પહેલાંના લોકો કેટલી કહેવાય કે કળામાં પારંગત હતા. જે પથ્થર પર આટલી જે આપણે કાગળ પર કોતરણી કરતાં આપણે ચિત્ર બનાવતા હોય તો પણ તકલીફ પડે, પરંતુ આવી પથ્થર પર આવી કોતરણી કરવી જેમાં સામાન્ય પણ ભૂલ ના હોય. અદ્ભુત કોતરણી તમને જોવા મળશે અને સામે શિવાલય છે તમે જોઈ શકો છો અને ત્યાં આપણે દર્શન કરી લીધા. હવે બહારનું આખું સ્થાપત્ય તમને બતાવું. ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદથી 25 કિલોમીટરના અંતરે આવેલી છે. અહીં હિન્દુ, બૌદ્ધ, જૈન ધર્મના પવિત્ર સ્થળો છે. ઈસવીસન પૂર્વ 700 થી 900 શતાબ્દીમાં આ રાજકોટ વંશની રાજધાનીનો અજંતા કલાકારોનો વંશજો માનવામાં આવે છે. અજંતાની જેમ જ ઇલોરામાં પણ પથ્થરની ચટ્ટાનોના બનાવેલી અજર અમર કલાકૃતિઓ છે. તો મિત્રો આપણે ઇલોરાની ગુફાઓ જોઈ લીધી અને સંપૂર્ણ ગુફાઓ તમને બતાવી. અને જો ગુફાઓનો વિડીયો પસંદ આવે લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. અને મહારાષ્ટ્ર દર્શનના અલગ અલગ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે તો ચોક્કસ જોવાનું ચૂકતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો.